તો આજે આપણે વાત કરી હતી કે લાસ્ટ લેક્ચરમાં કે લાર્જ એનાયન હોય તો અમે લાર્જ કેટાયન હોવો જોઈએ. એનું રીઝન આપણે એવું સમજ્યું કે ભાઈ જો કેટાયન અને એનાયન સિમિલર સાઇઝના હોય તો એનું જે પેકિંગ કરીએ એના ક્રિસ્ટલની અંદર બહુ સારી રીતે એનું પેકિંગ થાય. વચ્ચે બધી ખાલી જગ્યા રહે નહીં મોટી મોટી. એટલે જેમ વધારે એફિશિયન્ટ પેકિંગ હોય એમ એની થર્મલ સ્ટેબિલિટી વધી જાય. એટલે કે નાનો કેટાયન તો અમે નાનો એનાયન એ બેટર પેકિંગ આપણને આપે. મોટાની અરે મોટાનું વધારે પેકિંગ પ્રમાણે સેટ થાય. જેથી કરીને અહીંયા આપણે એ રૂલ એપ્લાય કરશું કે એફિશિયન્ટ પેકિંગ જે છે એ લાર્જની અંદર લાર્જ હોય તો વધારે સારું થાય અને સ્મોલની અંદર સ્મોલ હોય તો વધારે સારું પેકિંગ થાય. જેથી કરીને થર્મલ સ્ટેબિલિટી ઇનડાયરેક્ટલી વધે. ઓર્ડર બધા તમે બધા લખી નાખેલા છે એથિક. હવે આપણે થોડી વધારાની વાત આની કરવાની હતી આ જે છે કાર્બોનેટની એની. અહીંયા જે ગ્રુપ 1 ના જે કાર્બોનેટ છે એમાંથી મેં તમને એવું કીધું કે આ શરૂઆતના જે 5 કાર્બોનેટ છે એમાંથી લિથિયમ અનસ્ટેબલ માનવાનો અને બાકીના બધા કેવા માનવાના? સ્ટેબલ. એને હિટ કરશો તો કાંઈ થશે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે એ લખીએ અહીંયા કે Li2CO3 એને તમે હિટ કરો તો આપણને Li2O મળે, લિથિયમ ઓક્સાઇડ પ્લસ CO2. ક્લિયર? પણ જો તમે બાકી બધા લેશો N2CO3 માં તો આપણને અહીંયા કોઈ રિએક્શન નહીં થાય. એમાં N બરાબર શું માનવાનું? તો કે સોડિયમ થી શરૂ કરીને સીઝિયમ સુધી. એટલે કે સોડિયમ કાર્બોનેટ, પોટેશિયમ કાર્બોનેટ એ બધા થર્મલી સ્ટેબલ બહુ વધારે પડતા છે. જેથી કરીને એ લોકોનું ડિકમ્પોઝિશન ઇઝીલી થતું નથી અથવા નથી થતું એમ માની લેવાનું. પરંતુ તમે ગ્રુપ 2 ના બધા લેશો ને, ગ્રુપ 2 વાળા, તો બધાને ગરમ કરતા ક્યારેક ને ક્યારેક એ લોકો ડિકમ્પોઝ થાય. એમાંથી આપણે ધ્યાન એટલું રાખશું કે સૌથી અનસ્ટેબલ કોણ થયો? બેરિયમ કાર્બોનેટ. સૌથી સ્ટેબલ કોણ થયો? બેરિયમ કાર્બોનેટ ગ્રુપ 2 ની અંદર. હવે જ્યારે આપણે ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની કમ્પેરિઝન કરીએ તો એવા કેસમાં ગ્રુપ 1 વાળામાં જો આ બધા મોટા ભાગના કેવા છે? સ્ટેબલ જ છે, કેમ કે રિએક્શન આપતા નથી. તો આપણે એવું માનવાનું છે કે ગ્રુપ 1 વાળા જે કાર્બોનેટ છે મોર સ્ટેબલ છે ગ્રુપ 2 વાળા કાર્બોનેટ કરતા. એટલે કે થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર G1 કરતા G1 ની વેલ્યુ G2 કરતા વધારે હોય. કરસ્પોન્ડિંગ તમે લઈ કોઈ પ્રમાણે. એટલે કે લિથિયમ કાર્બોનેટ કેવો છે? વધારે સ્ટેબલ છે બેરિયમ કાર્બોનેટ કરતા. ઓવરઓલ બંનેને અનસ્ટેબલ જ માનવાના. તો આપણે ધ્યાન રાખશું કે આપણે ઓવરઓલ Li2CO3 અને બેરિયમ કાર્બોનેટ આ બેને જનરલી અનસ્ટેબલ માનશું, કેમ કે એ લોકોનું ડિકમ્પોઝિશન ઇઝીલી થઈ શકે છે. પણ એ બે વચ્ચે જો કમ્પેરિઝન હોય તો લિથિયમ મોર સ્ટેબલ માનવાનો ગ્રુપ 1 માં છે. એટલે એ જ પ્રમાણે સોડિયમ વધારે સ્ટેબલ MgCO3 કરતા, પોટેશિયમ વધારે સ્ટેબલ કેલ્શિયમ કાર્બોનેટ કરતા. હવે તમને આમાંથી સીધો MCQ આવે. તમને આવું પૂછે, 4 એ 4 નું કમ્બાઈન કરીને પૂછે કે ઓર્ડર ઓફ થર્મલ સ્ટેબિલિટી લખો. તો એમાં તમને ધારો કે આવું આપ્યું Na2CO3, K2CO3, પછી MgCO3 અને છેલ્લે આવશે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ. તો આ 4 નો આપણે ઓર્ડર લખો થર્મલ સ્ટેબિલિટીનો કમ્બાઈન ઓર્ડર. તો બોલો કોણ આવે પહેલામાં? પહેલા ગ્રુપ 1 વાળા સૌથી વધારે. તો ગ્રુપ 1 માં સોડિયમ પોટેશિયમ હોય તો એમાં કોણ વધારે સ્ટેબલ થાય? પોટેશિયમમાં વધારે સ્ટેબિલિટી મળે આપણને, કેમ કે એનો લાર્જ કેટાયન છે. એટલે તો આપણે લખીએ K2CO3 ગ્રેટર ધેન, પછી કોણ આવે? Na2CO3. ગ્રુપ 1 વાળા બે વટી ગયા ગ્રુપ 2 વાળા. પછી થર્ડ નંબરે કોણ આવશે અહીંયા? કોણ? CaCO3 અને ત્યારબાદ આવશે MgCO3. તો આ કમ્બાઈન ઓર્ડર થઈ ગયો થર્મલ સ્ટેબિલિટીનો. એટલે આવા કોઈ ક્વેશ્ચન આવે તો ધ્યાન રાખવાનું.
પોટેશિયમ અલગ, કાર્બન અલગ ને ઓક્સિજન અલગ, 3 અલગ અલગ એલિમેન્ટ આવે. એટલે ભૂલ પડી જાય, થોડીક અઘરું પડે. એટલે એ નથી કોઈ પૂછતા એવું. મેક્સિમમ 2 જણા હોય ને બાઇનરી એવા પૂછાય. 3 માં તો બહુ તકલીફ પડે. એટલે ઘણા બધા સ્ટેપ થઈ જાય એમાં, 10-15 જેટલા સ્ટેપ થઈ જાય બધાના એપ્લાય કરો એટલે. હવે બીજી ખાસ વાત કે અહીંયા આ તો આપણે ડાયરેક્ટ યાદ રાખી લીધું કે મોટાની અરે મોટા એના એ પણ સેટ થાય. પણ બીજું રીઝન તમારે ધ્યાન રાખવાનું છે આરે કે આ જે છે ધારો કે સીઝિયમ કાર્બોનેટ લઈએ તો એમાં કાર્બોનેટ આયન તો મોટો એનાયન છે ને. તો આપણે એવું વાત કરી હતી મેલ્ટિંગ પોઈન્ટ વખતે કે જે મોટા એનાયન હોય એનું પોલરાઇઝેશન ઇઝીલી થઈ શકે. ફ્લોરાઇડ ને ઓક્સાઇડ ની કમ્પેરિઝનમાં યાદ છે તો ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય, આયોડાઇડ હોય કે મોટા ઇઝારી એનાયન હોય તો એનું પોલરાઇઝેશન ઇઝીલી થાય કેટાયન દ્વારા. તો વધારે કોવેલેન્ટ કેરેક્ટર આવે અને વધારે કોવેલેન્ટ કેરેક્ટર આવે તો મેલ્ટિંગ પોઈન્ટ વધે કે ઘટે? બોલો. મેલ્ટિંગ પોઈન્ટ એનું ઘટે. તો અહીંયા આપણે જ્યારે લાર્જર સાઇઝના એનાયન હોય તો આપણે એક કન્સેપ્ટ સીધે એપ્લાય કરી શકીએ કે જે મોર આયોનિક હોય થર્મલી મોર સ્ટેબલ હોય. કેવું હોય? મોર આયોનિક થર્મલી મોર સ્ટેબલ. તો તમે ખાલી આયોનિક કેરેક્ટર વિચાર કરો તો લિથિયમ અને સીઝિયમ ને કમ્પેર કરો, કોણ વધારે આયોનિક થશે? બોલો. સીઝિયમ વધારે આયોનિક થાય. તો જે આયોનિક વધારે હોય મેલ્ટિંગ પોઈન્ટ ઊંચું આવે. આપણે વાત કરી કે મેલ્ટિંગ પોઈન્ટ પ્રપોઝ ટુ આયોનિક કેરેક્ટર જ્યારે પોલરાઇઝેશન થતું હોય ત્યારે. તો આ કેસમાં એન્ટી પ્રપોઝ ટુ આયોનિક કેરેક્ટર થઈ ગયું. તો જેનો વધારે આયોનિક કેરેક્ટર છે એ પર્ટિક્યુલર સોલ્ટની થર્મલ સ્ટેબિલિટી ઊંચી હશે, એને મેલ્ટ થવા માટે ઊંચું ટેમ્પરેચર જોશે કોઈ રીતે. તો આપણે સાઈડમાં એન્ટ્રી મારી દઈએ, રૂલ નહીં હોય. ફોર લાર્જ એનાયન્સ thermal stability proportional to ionic character. તમને કદાચ જો એમ પૂછે કે ભાઈ લિથિયમ કાર્બોનેટ કેમ અનસ્ટેબલ છે કમ્પેરેટિવલી બીજા બધા કરતા, તો તેમાં વધારે કોવેલેન્ટ કેરેક્ટર છે, બરાબર, જેથી કરીને અનસ્ટેબલ થઈ ગયો બીજા બધા કરતા. જ્યારે બાકી બધામાં આયોનિક કેરેક્ટર ગણવાનો, સોડિયમ થી સીઝિયમ સુધીના બધામાં. અને પછી વધતું જાય, એસિડિટી પછી વધતું જાય એ પ્રમાણે. તાંબા કોઈને કઢાવો. પછી આ જે બેકોત્રી જે છે એટલે કે બેરિલિયમ કાર્બોનેટ, એને જીવાડવો હોય, મતલબ એને રાખી મૂકવું હોય, જીવાડવું હોય ટૂંકમાં એને, તો આપણે એને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપવો પડે. તો શ્વાસ લઈ કે નહીં, નકર ગંભીર પતી જાય. તો બેરિલિયમ કાર્બોનેટને જીવાડવા માટે એને CO2 આપવાનું. શું આપવાનું? CO2. એટલે તમને એવું કદાચ પૂછે ક્યાંક કે ભાઈ કયો કાર્બોનેટ છે એ માત્ર CO2 ના એન્વાયરમેન્ટમાં જ, એટલે ચારે બાજુ CO2 જોઈએ તો જ સ્ટેબલ હોય, અને જેવો CO2 ની બદલે O2 તરત પતી જાય. એટલે કે CO2 ના વાતાવરણમાં, એટલે કે CO2 ના એન્વાયરમેન્ટમાં એ જે છે કાર્બોનેટ સ્ટેબલ બને. તો બેરિલિયમ કાર્બોનેટ સાઈડમાં લખી નાખો એ પ્રમાણે, BeCO3 બેરિલિયમ કાર્બોનેટ is stable only in the environment of CO2. એનું રીઝન તમને પછી આગળ જતા એક ચેપ્ટરમાં સમજાશે, કેમિકલ ફ્રીડમના ચેપ્ટરમાં કેવી રીતે. હમણાં આપણે એની ચર્ચા નથી કરતા. લખાઈ ગયું? નેક્સ્ટ હવે આપણે વાત કરીએ બાયકાર્બોનેટની. એમાં તે મેં તમને અગાઉ કીધું છે કે કયા કયા બાયકાર્બોનેટ સ્ટેબલ સોલિડમાં મળે છે, કયા કયા? સોડિયમ થી શરૂ કરીને સીઝિયમ અને એમોનિયમ. આ 5 જણા તમારે સોલિડ સ્ટેટમાં માનવાના, બાકી બધા તમારે કેમાં જવા દેવાના? સોલ્યુશનમાં. એ લોકોને સોલિડ સ્ટેટમાં આપણે અલગ કરી શકીએ
નહીં, કેમ કે એ બહુ અનસ્ટેબલ હોય, તરત ગરમ કરે તરત એ લોકો ડિકમ્પોઝ થઈ જાય. તો આપણે ખાલી રિએક્શન લખી લઈએ. રિએક્શન એક્ઝામમાં નથી પૂછવાનું, આપણે અત્યારે હારે લખી લઈએ તો તમે થોડુંક એમાંથી બીજા કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જાય. તો ધારો કે આપણે કોઈ બાયકાર્બોનેટ છે, લિથિયમનો બાયકાર્બોનેટ, બરાબર, તો એની એવું રિએક્શન લખું છું અહીંયા, લિથિયમની બાયકાર્બોનેટનું રિએક્શન. તો આને પહેલા આપણે ગરમ કરીએ. તો અહીંયા હું 2 સ્ટેપમાં રિએક્શન લખીશ, કેમ કે હીટિંગ તમે 2 વાર કરીએ, કોઈ સિંગલ વાર કરીએ, કોઈ પ્રમાણે. એટલે ધારો કે અહીંયા બેલેન્સિંગમાં અહીંયા 2LiHCO3 લખેલું છે. તો પહેલી વાર આમાંથી હું H2O દૂર કરાવી દઈશ, ધારો કે, અને એક CO2 દૂર થશે, એટલે આપણને આવી ફોર્મ્યુલા મળશે. પહેલા જો તો આ બેલેન્સ છે, જો તો આ બેલેન્સ છે ઇક્વેશન. Li ના 2 આવી ગયા, 2Li, H ના 2 આવી ગયા, તો અહીંયા 2 વોટર આવી ગયું, પ્રમાણે ઓક્સિજન થઈ ગયા 6. ઓકે, તો બેલેન્સ ઇક્વેશન છે. એટલે આપણે એને સૌથી પહેલી વાર ગરમ કર્યો તો ધારો આપણને લિથિયમનો કાર્બન મળ્યો. પાછો આપણને ખબર છે કે આ અનસ્ટેબલ છે. પાછો હજી આનું તમે કરો હીટિંગ પાછું, તો આપણને છેલ્લે શું મળે? Li2 પ્લસ CO2. એટલે આપણે આને જો ઠેઠ સુધી ગરમ કરીએ તો છેલ્લે શું મળે? 2 મોલ CO2 મળે ને 1 મોલ Li2 મળે. એટલે પાણી તો છે જ અહીંયા અગાઉની જેમ છાપી નાખો. રેટ રિએક્શન તમે જો ગણતા હો તો આમ લખી હશે, ડબલ હીટિંગ કરતા, સ્ટ્રોંગ હીટિંગ કરતા. તો કોઈ પણ બાયકાર્બોનેટ હોય એને પહેલી વાર ગરમ કરો તો CO2 નીકળે એ તમારે યાદ રાખવાનું. CO2 ને વોટર ડિફોલ્ટ આવે કોઈ પણ બાયકાર્બોનેટને ગરમ કરો એટલે. પછી આગળ જે નવો કાર્બન બન્યો એનું આગળ થતો હોય તો પછી થઈ શકે હજી ચાલો પછી ડિકમ્પોઝિશન. માની લો કે આની બદલે હું સોડિયમ કે પોટેશિયમ કઈ બધા લઉં, ધારો કે આ લોકોની જગ્યાએ, તો રિએક્શન લખું છું M જનરલ રિએક્શન NHCO3, એટલે કે NHCO3 હોય કે પછી KHCO3 હોય એવી રીતે. આને આપણે હીટ કરીએ તો આપણને સૌથી પહેલા શું મળશે? બોલો, પહેલા આપણને કાર્બોનેટ મળશે, એક CO2 ને એક વોટર મળશે પાછો. તો અહીંયા કાર્બોનેટની ફોર્મ્યુલા M2CO3 પ્લસ CO2 પ્લસ વોટર. હવે આ કોણ બની ગયો? Na2CO3 બની ગયો. હવે આગળ એનું કઈ થાય? બોલો, કઈ થાય કે ન થાય? નો ડિકમ્પોઝિશન. તો આ એમને જ રહેશે હવે, કેમ કે આ કેવો છે? હાઈલી સ્ટેબલ. આપણે કહું લખ્યું પ્રમાણે ડુ નોટ ડિકમ્પોઝ. એટલે આગળ આપણને સોડિયમ ઓક્સાઇડ આમાં નહીં મળે. M2CO3 જો n બરાબર કોણ હોય? આપણે n બરાબર લઈએ, ધારો કે અહીંયા સોડિયમ થી શરૂ કરીને સીઝિયમ. આ બધા ગ્રુપ 2 ના બાયકાર્બોનેટ, એમાંથી એકેય આપણને સોલિડ સ્ટેટમાં મળવાનું છે નહીં. બધા સોલ્યુશનમાં બનશે, સોલિડ સ્ટેટમાં નહીં મળે એકે. ધારો કે આપણે એને હીટ કરીએ તો શું થાય? તો હમણાં મેં તમને કીધું કે કોઈ પણ બાયકાર્બોનેટ હીટ કરો તો CO2 ને વોટર તો મળે જ પહેલા, અને હારે કાર્બોનેટ મળે, બરાબર. તો આપણે એ પ્રમાણે બેલેન્સ ઇક્વેશન લખીએ તો જનરલ ફોર્મ્યુલામાં આવી રીતે લખું છું MHCO3 ટ્વાઇસ, કેમ કે M2 પ્લસ છે તો બાયકાર્બોનેટના 2 લેવા પડે મારે. એને કરીએ હીટિંગ તો સૌથી પહેલા આપણને શું મળશે? MCO3 મેટલ કાર્બોનેટ પ્લસ CO2 પ્લસ વોટર. જો તો બેલેન્સ છે.
છે ને પેલા બે થઈ ગયા રેડી થઈ ગયા. હાલો તો CO2 મળ્યો, વોટર મળ્યો અને કાર્બોનેટ મળ્યો. હવે આ કાર્બોનેટ પાછો ગ્રુપ 2 નો છે તો કઈ રીતે ડિકમ્પોઝ કરવું હોય તો હજી વધારે સ્ટ્રોંગ હીટિંગ કરો તો આપણને શું મળશે અહીંયા MO પ્લસ CO2. અહીંયા આપણે M બરાબર શું માનવાનું તો ગ્રુપ 2 ના બધા માની લેવાના, ગ્રુપ 2 ના બધા. એટલે કે શું માની શકાય M બરાબર બેરિયમ થી શરૂ કરો તો સુધી જવાનું તમારે બેરિયમ થી બધામાં આ સિમિલર રિએક્શન થશે. એટલે ફાઇનલ પ્રોડક્ટ જે આવશે ને ફાઇનલ પ્રોડક્ટ એ આ થયું ઓક્સાઇડ અને CO2 પ્લસ વોટર. ફાઇનલ પ્રોડક્ટ ગણતા હોય તો 2 સ્ટેપ એડ કરીને ટોટલ આપણને 2 મોલ CO2 મળે. પહેલા એક મળી ગયું બીજો નવો મળે, 1 મોલ વોટર મળે અને 1 મોલ ઓક્સાઇડ મળે. હવે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે ધારો કે ZW માં કે કયા કાર્બોનેટને ગરમ કરવાથી આપણને એસિડિક ઓક્સાઇડ મળે ને બેઝિક ઓક્સાઇડ મળે. તો આ જો ધ્યાન આપજો, આ એનો બેઝિક ઓક્સાઇડ છે, બેરિયમ ઓક્સાઇડ ને કાઢી નાખો તો સોડિયમ પર Mg કેવો થઈ ગયો બેઝિક. પછી બીજું કોણ થયું કેલ્શિયમ બેઝિક. પછી આગળ સ્ટ્રોન્શિયમ બેઝિક, બેરિયમ બેઝિક. ખાલી બેરિયમ માં તો એમ્ફોટેરિક આવશે, બાકી બધા જે છે એટલે કે કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ બધા કેવા આપશે બેઝિક ઓક્સાઇડ આપશે આપણને. બેરિયમ માત્ર એમ્ફોટેરિક આપશે અને CO2 કેવો છે પાછો એસિડિક ઓક્સાઇડ. મતલબ ગ્રુપ 2 ના જે છે મેગ્નેશિયમ થી શરૂ કરીને બેરિયમ સુધીનો બધા તમને બેઝિક ઓક્સાઇડ પ્લસ એસિડિક ઓક્સાઇડ આપશે, પરંતુ બેરિયમ તમને શું આપશે માત્ર એમ્ફોટેરિક અને એસિડિક ઓક્સાઇડ. એ બેઝિક તમને નહીં આપે, તમને બેરિયમના ઓક્સાઇડ એમ્ફોટેરિક હોય એવું આપણે ભણી ગયા છીએ. હવે માની લો કે આપણે આ બધા લઈએ ગ્રુપ 1 વાળા તો એમાં બોલો એમાં શું થાય એમાં કોણ આવે ઓનલી લિથિયમ આવે. કેમ કે આપણને જો સોડિયમ કે બધા હોય તો અહીંયા શું થવાનું જો CO2 પ્લસ વોટર. વોટર કેવો છે ન્યુટ્રલ, આ ક્લિયર. CO2 એસિડિક છે અને આ તો ઓક્સાઇડ નથી, તો કાર્બોનેટ છે ને આનું ડિકમ્પોઝિશન થવાનું છે નહીં સોડિયમ વાળાનો, સોડિયમ પોટેશિયમનો. એટલે આમાં એ પછી લાવવું નહીં પડે પાછું, તો ગ્રુપ 2 માં એ એપ્લાય થશે. બીજું તમે આરે કહી દઉં એનો બેઝિક ઓક્સાઇડ CO2 એસિડિક અને H2O કેવો તને 3 મળે છે. નોટ કરી નાખો તમારી રીતે. તો આ બેઝિક થઈ ગયો, આ એસિડિક થઈ ગયો અને ન્યુટ્રલ થઈ ગયો. 3 ટાઈપના ઓક્સાઇડ મળે આપણને હીટિંગ કરવાથી, કમ્પ્લીટ હીટિંગ કરવાથી. તો એ થશે જવાબમાં મેગ્નેશિયમ થી શરૂ કરીને બેરિયમ થી બધા. કોઈને કઢાવો લખાઈ ગયું. હવે આ બધા હાઇડ્રાઇડ છે. હાઇડ્રોજનના જે તે એલિમેન્ટ સાથેના કમ્પાઉન્ડનું જનરલ નામ હાઇડ્રાઇડ ગણવાનું. અહીંયા જે બધા હાઇડ્રાઇડ છે બધા ગ્રુપ 1 ના જે હાઇડ્રાઇડ બધા આયોનિક છે. કેવા છે? ઓલ ઓફ ધેમ આર આયોનિક. ગ્રુપ 2 ની અંદર બેરિયમ ને મેગ્નેશિયમ ને આપણે કાઢી નાખીએ તો બાકીના બધા જે છે કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ ને બેરિયમ આયોનિક માનવાના. એટલે પહેલા તમને આયોનિક ની ક્લિયર થવું જોઈએ પહેલા તો અહીંયા ઓલ આર આયોનિક. ગ્રુપ 1 વાળામાં. ગ્રુપ 2 વાળામાં કેલ્શિયમ SR અને બેરિયમ એને આયોનિક માનવાના. જ્યારે બેરિયમ અને Mg ને આપણે થોડા કોવેલેન્ટ માનશું. અને એ લોકોનું સ્ટ્રક્ચર પોલિમેરિક હોય જે આપણે આગળ જતા ભણવાનું થશે. એટલે કે કોલ્ડ કેરેક્ટર વધારે કહેવાનો મતલબ બેરિયમ મેગ્નેશિયમમાં એને લોકોના સ્ટ્રક્ચર પાછા પોલિમેરિક લેવાના. એટલે કે આખું પોલિમેરિક ચેન હોય જે આપણે અલગથી ભણવાનું રહેશે એસ બ્લોકના ચેપ્ટરમાં.
હવે તમને ખબર છે ને કે H માઇનસ ને કેવો ગણશું, સ્મોલ એનાયન કે લાર્જ એનાયન? સ્મોલ એનાયન, સિંગલ એટમ છે, સિંગલ એટમ છે ને, તો સિંગલ એટમ હોય કેવો માનવાનો? સ્મોલ એનાયન ડિપોલ. પછી ભલે સાઈઝમાં મોટો હોય તો H માઇનસ ની સાઈઝ છે 208 પિકોમીટર, તમે રેડિયસ લખીને આપેલી છે, બહુ મોટી સાઈઝ કહેવાય, પણ આપણે માનવાનો કેવો ઓફિશિયલી સ્મોલ એનાયન માનવાનો રૂલ પ્રમાણે, કેમ કે રૂલ લગભગ આમાં ખોટા નથી પડતા, રેર કેસમાં કદાચ ખોટા પડશે, બાકી નહીં પડે રૂલ, નાના મોટા વાળા રૂલ છે બનાવ્યા છે, એ એવરગ્રીન રૂલ છે. તો આપણે લિથિયમ થી જઈએ સીઝિયમ બધું, તો થર્મોસ્ટેબિલિટી વધે કે ઘટે? વધતી ગઈ થર્મોસ્ટેબિલિટી, કેમ કે H માઇનસ ને કેવો માનેલો છે આપણે? સ્મોલ એનાયન માનેલો છે, તો એની સ્મોલ કેટાયન આરે વધારે થર્મલી સ્ટેબલ કમ્પાઉન્ડ બને લિથિયમ ની આરે, એટલે લિથિયમ હાઇડ્રાઇડ થર્મલી મોર સ્ટેબલ છે કોના કરતા? તો કે સીઝિયમ કરતા. ક્લિયર? એટલું એ જ પ્રમાણે ધારો કે નીચેના બધા લઈએ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એમાં આ જ લોજિક છે કે H માઇનસ સ્મોલ એનાયન છે, તો જે સ્મોલર સાઇઝના એટમ હોય એની વધારે એનો થર્મલી સ્ટેબલ કમ્પાઉન્ડ બને. ઉપરાંત પાછા બધા પોલિમેરિક છે, પાછા બેરિલિયમ અને મેગ્નેશિયમ, એટલે વધારે સ્ટેબલ છે ઉલટાના બાકી બધા કરતા. તો બાકીના 3 આયોનિક છે ને ઉપરના બધા પાછે પાછા આયોનિક છે, નીચે બિન આપણે ઓલમોસ્ટ કોવેલેન્ટ માનશું એ પ્રમાણે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. પછી માની લો કે તમે મને આમાંથી મોસ્ટ કોવેલેન્ટ કોણ? આમાંથી LIH માંથી ને સીઝિયમ માંથી મોસ્ટ કોવેલેન્ટ LIH મોસ્ટ કોવેલેન્ટ થાય, કેમ કે Li પ્લસ માં મેક્સિમમ પોલરાઇઝિંગ પાવર છે. તો ભજાંતર પ્રમાણે LIH થઈ ગયો કેવો? મોસ્ટ કોવેલેન્ટ. ધીમે ધીમે આગળ જાવ તો કોવેલેન્ટ કેરેક્ટર ઘટતું જાય, આયોનિક કેરેક્ટર વધતું જાય. એટલે આપણે બધા આયોનિક જ માનેલા છે, તેમ છતાંય તો પહેલો થોડો ઘણો કોવેલેન્ટ હોઈ શકે. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. અહીંયા દરેકમાં આપણે H ને -1 લેવાનો છે, એટલે કે ધારો કે આપણે LIH લઈએ સપોઝ, તો LIH ની અંદર Li પ્લસ ને H માઇનસ ગણવાનો. એ જ પ્રમાણે બાકી બધામાં યાદ રાખવાનું કે દરેકમાં S બ્લોક વાળા હંમેશા પ્લસ હોય અને H ની અંદર -1 લેવાનો. પછી માની લો કે આ છે કેલ્શિયમ, તો કેલ્શિયમ ને 2+ બનાવવાનું, H ને -1 માનવાનો ઓક્સિડેશન સ્ટેટ માટે. કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. હવે આ બધા જે આપેલા છે બધા એમાંથી એક મેટલ નથી, એક સોલ્ટ જ નથી, બધા નોન મેટલ સાથેના હાઇડ્રાઇડ છે બધા, આમાં કોઈ સોલ્ટ નથી. તો આમાં આપણે રોજ ટ્રાય કરીએ તો એપ્લાય થતો હોય તો હવે બધું બીજો રોજ જોઈશું. પેલા આપણે અહીંયા ધારો કે પહેલો કેસ લઈએ મિથેન CH4, તો મિથેનમાં આપણે એવું સમજીએ કે 4 બોન્ડ છે, તો એમાં કાર્બનની વેલ્યુ કેટલી હતી? 2.5 ઇલેક્ટ્રોનેગેટિવિટી, અને H ની કેટલી? 2.1. તો આપણે H ને +1 માનશું, આને +1 માનશું, આને +1 ને આને +1, તો 4 બાજુ 4 +1 એટલે ટોટલ 4 પ્લસ થયા. એને બેલેન્સ કરવા માટે કાર્બનને કેવો બનવું પડે? 4 માઇનસ બનવું પડે. એટલે કે મિથેનમાં કાર્બનનો ઓક્સિજન નંબર કેટલો છે? -4. બરાબર? પરંતુ આપણે સિલિકોન પછી આગળ જઈએ, સિલિકોન થી તો એની વેલ્યુ ઘટી જાય છે ઇલેક્ટ્રોનેગેટિવિટીની. બરાબર? એટલે પછી H+ રહેતો નથી ઓક્સિડેશન સ્ટેટ પ્રમાણે, એ H -1 બનવા મળે છે. સિલિકોનની વેલ્યુ છે 1.8 ઇલેક્ટ્રોનેગેટિવિટી, H ની વેલ્યુ છે 2.1, એટલે H એમાં કેવો થઈ ગયો? -1 થઈ ગયો પાછો ફરીવાર. પણ H+1 હોય H -1 હોય, કેવો નાનો મોટો? સ્મોલ કેટાયન ને સ્મોલ આયન જ ગણવાનો ઓફિશિયલી, સિંગલ એટમ છે એટલે. પછી ભલે કેટાયન બનેલો તો સિંગલ એટમ નો કેટાયન નાનો ગણવાનો એ પ્રમાણે. તો બોલો આપણે એ પ્રમાણે રૂલ એપ્લાય કરીએ તો થર્મોસ્ટેબિલિટી વધી જાય ઘટતી જાય? બોલો થર્મોસ્ટેબિલિટી ઘટતી જાય, કેમ કે ધીમે ધીમે બધા સાઇઝ મોટી થઈ ગઈ છે. તો અહીંયા સિલિકોન હાઇડ્રાઇડમાં H -1 ગણવાનો અને સિલિકોનને 4+ ગણવાનો ઓક્સિડેશન નંબર પ્રમાણે, કેમ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ છે એટલે. પણ એનાથી રૂલમાં કોઈ પરિવર્તન થશે નહીં. H રિમેન્સ સ્મોલ, આઈધર કેટાયન હોય એનાયન. આઈધર કેસમાં આપણે કાર્બન થી ગયા સિલિકોન થી આગળ ગયા તો સાઇઝ વધતી ગઈ, સાઇઝ વધી એટલે થર્મોસ્ટેબિલિટી ઘટતી ગઈ. તો
તો પહેલો ઓર્ડર ક્લિયર છે ગ્રુપ નંબર 14 નો? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સિમિલરલી એમોનિયામાં તો હાઇડ્રોજન પ્લસમાં છે, +1 માં. આગળ જતા ધીમે ધીમે કદાચ H-1 બની શકે, પણ તેમ છતાં એમાં ક્રમમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો H ને સ્મોલ માની લઈએ તો બીજો એટમ ધીમે ધીમે સાઇઝમાં મોટો થતો જાય છે, તો થર્મલ સ્ટેબિલિટી ઘટે. એ જ પ્રમાણે ગ્રુપ 16 ને 17 માં તમે સમજી શકો. ઓકે, છાપી રાખો. આને આપણે નામે લખી નાખશું. ઉપરના સૌથી ઉપરના છે એને ગ્રુપ 14 ને 15 નામે લખશું. એમને નામ પ્રમાણે એનસી આપેલા છે એટલે ઓલા જયસ્વાલમાં. મિથેનની જેમ સીએલ SiH4, G હોય તો જર્મેનિયમ હોય તો, SN હોય તો સ્ટેનેન, PbH4 હોય તો પ્લમ્બેર, એનું ઓરિજિનલ નામ લેટિન PB. પછી PH3 એટલે ફોસ્ફીન, એમોનિયા તો ખબર છે તમને, આર્સિન. હવે આમાં એન્ટીમોની છે, એનું પોતાનું એલિમેન્ટ કયો છે? એન્ટીમોની છે. તો એન્ટીમોનાઇન તમે લખવું હોય તો ક્લિયર. પણ આપણે એ સારું લાગે તો આપણે આમ લખશું એન્ટીમોની હાઇડ્રેટ, સિમ્પલ. બાકી તમે એવું લાગે તો એન્ટીમોનાઇન લખી શકો. અને બિસ્મથમાં બિસ્મથ થાય. બાકી બધા તો તમને નામ ખબર જ હશે નીચે 16 વાળાના. H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, પછી હાઇડ્રોજન સેલિનાઇડ અને હાઇડ્રોજન ટોલ્યુરાઇડ.
સેકન્ડ રીઝન સમજી લઈએ. સેકન્ડ રીઝન શું છે? એ ખરેખર એકચ્યુઅલ રીઝન છે. આ તો આપણે ખાલી સેટ કરાવ્યું. સાચું રીઝન તો આ છે, પણ આન્સર આવી જાય સેટ કરાવો તો આવી જાય રૂલ પ્રમાણે. હવે બીજી ખાવ નહીં, આ બોન્ડ લેન્થ ડ્રો કરેલી છે. હવે ખાસ યાદ રાખવાનું કે આપણે સોલ્ટના કેસમાં ક્યારેય બોન્ડ લેન્થને કમ્પેર કર્યું જ નથી. બોન્ડ લેન્થ ઉપરથી ક્યારે તે સોલ્ટમાં થર્મલ સ્ટેબિલિટી નક્કી નહીં કરવાની ક્યારેય. એમાં નાની મોટી સાઇઝ જે છે રૂલી પ્રમાણે ચેક કરો, નાનું મોટા મોટું બરાબર છે. પણ આ બધા કોવેલેન્ટ છે, એટલે આમાં તો કોઈ સોલ્ટ છે જ નહીં. બધા કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે, કમ્પ્લીટલી કોવેલેન્ટ, કોઈ સોલ્ટ નથી. એમાં તમે બોન્ડ લેન્થ ટાર્ગેટ કરી શકો, કેમ કે કોવેલેન્ટ કમ્પાઉન્ડમાં કોવેલેન્ટ બોન્ડ બનેલો હોય ઓર્બિટલના મિક્સિંગથી. આયોનિકમાં ખાલી પ્લસ માઇનસનું એટ્રેક્શન જ હોય, એ ના ઓર્બિટલનું મિક્સિંગ ન થતું હોય આયોનિક કમ્પાઉન્ડમાં. એટલે આયોનિક કમ્પાઉન્ડ કેવા માનવાના? નોન ડાયરેક્શનલ. કેવા નામશું આપણે એને? આયોનિક કમ્પાઉન્ડમાં બોન્ડની કોઈ ડાયરેક્શન જ હોય, ગમે ના બોન્ડ બની શકે, પ્લસ માઇનસ એટ્રેક્શન ગમે ના થાય, એની કોઈ ડાયરેક્શન હોય નહીં, કેમ કે કુલમ્બિક ફોર્સ ઓફ એટ્રેક્શન બધી બાજુ લાગતો હોય, કોઈ સ્પેસિફિક ડાયરેક્શન લાગે નહીં. જ્યાં જ્યાં કેટાયન એને મૂકેલા હોય ત્યાં ફોર્સ લાગતો હોય. પરંતુ કોવેલેન્ટ કમ્પાઉન્ડ હોય તો એને બોન્ડ હોય પ્રોપરલી, એને શેપ હોય મોલેક્યુલને. એટલે આ બધા મોલેક્યુલને શેપ આવશે પાછા, જેથી કરીને એમાં ફિક્સ થઈ ગયું ની જ્યોમેટ્રી. એટલે આપણે એ લોકોની બોન્ડ લેન્થ ઉપર ટાર્ગેટ કરવું પડે. હવે તો અહીંયા મેં બોન્ડ લેન્થ ઇન્ડિકેટ કરેલી છે. મિથેનમાં CH બોન્ડ હોય, પછી સિલિયનમાં SiH બોન્ડ, એ પ્રમાણે બાજુ સમજી શકાય. તો આપણે ઉપરથી નીચે કરતા બોન્ડ લેન્થ શું થયું? બોન્ડ લેન્થ વધતી ગઈ. હવે બોન્ડ લેન્થ વધે તો બોન્ડ વીક બનવા માંડે. એવું તમે ભણી ગયા છો ઉપર છેલ્લું કેમિકલ ઓલા અગાઉના લેક્ચરમાં કેમિકલ બોન્ડિંગમાં. તો કાર્બનથી લેર જઈએ તો બોન્ડ લેન્થ ધીમે ધીમે વધે છે, તો બોન્ડ સ્ટ્રેન્થ ઘટતી જાય તો થર્મલ સ્ટેબિલિટી ઘટતી જાય. લખી નાખો એ પ્રમાણે. અહીંયા ઉપરથી નીચે જવાનું છે. ઓકે, તો બોન્ડ લેન્થ BL decreases, increases. કેમ યાર આવું થાય છે એમાં? હા, એવું બધું આવશે. શું કરવું આનું કંઈક વ્યવસ્થિત? ફરી વાર લખી નાખો. લાઈન તો આવી ગઈ પછી. આનો હોજે કેમ સમજાતું ઓલા? આનો ફરી વાર પૂરો પ્રોગ્રામ નાખજો. ઉપરથી નીચે ગયા તો બોન્ડ લેન્થ વધતી ગઈ, તો બોન્ડ સ્ટ્રેન્થ ઘટતી ગઈ, તો થર્મલ સ્ટેબિલિટી ઘટતી ગઈ. તો આમાં આ એવરગ્રીન કેસ તમારે એપ્લાય કરવાનું બોન્ડ લેન્થ હોલી ફેક્ટર. જો કોવેલેન્ટ કમ્પાઉન્ડ હોય તો, નહીંતર નહીં. સોલ્ટમાં અલગ રૂલ આવશે. બાકી તમે ભૂલથી એપ્લાય કરી નાખો તો હાલી જાય, વાંધો નહીં આવે. નાનાનો રૂલ, મોટાનો રૂલ પ્રમાણે. આમાં તમારે H ને નાનો એકમ નાની આગળ વધવાનું, નાનો કેટાયન કે નાનો એનાયન, જે રીતે ગણો એ પ્રમાણે. આને ગ્રુપ 13 નું કીધું. સેમ રીઝન કેમ આવશે ગ્રુપ 15, 16 ને 17 માં? બધામાં કોમન રીઝન છે આ, કેમ કે બધા કોવેલેન્ટ જ છે. તો બધામાં કોમન રીઝન થઈ ગયું એ પ્રમાણે. અહીંયા બીજી ખાસ વાત એ આપણે યાદ રાખશું કે એવું નહીં માનતા દર વખતે કે બોન્ડ લેન્થ મોટી હોય તો બોન્ડ સ્ટ્રેન્થ ઓછું જ હોય. એવું નહીં માનતા. કેમિસ્ટ્રીના એક્સેપ્શન ઘણા બધા આવશે. તો આ રૂલ તો ને તો જ સાચો પડે જો અહીંયા જે બધા એટમ હોય એની પર કોઈ લોન પેર ન હોય, તો આ રૂલ સાચો પડશે તમારે, એવરગ્રીન રૂલ. પણ જો લોન પેર આવી ગઈ કોઈની ઉપર તો એક્સેપ્શન શરૂ થઈ જશે આવવાના. ક્લિયર?
આ ઊંધું થશે ક્યારેક કે બોન્ડ લેન્થ મોટી હોય તોય બોન્ડ સ્ટ્રોંગ હોય એનો. એવા ઇન્ટરકેશન આપણે આગળ જતા ભણવાના આવશે ઇનઓર્ગેનિકમાં. તો અહીંયા ઇમેજિન કરશો કે નો લોન પેર. લોન પેર ખબર છે ને બધાને? લોન પેર હોવી જોઈએ. મિથેનમાં તો લોન પેર છે જ નહીં. ચારે ચાર ઇલેક્ટ્રોન વી ગયા ચાર હાઇડ્રોજન બોન્ડ બનાવવામાં. લોકો લોન પેર વધી નથી. એટલે લોન પેર જો ન હોય તો આ રૂલ સાચો પડશે. અધરવાઇઝ તો એમાં એક્સેપ્શન આવવા મળશે ધીમે ધીમે પછી. એટલે આ એવરગ્રીન થિંગ માનતા દર વખતે કન્ડિશનલી કરેક્ટ થશે. બાકી 15 વાળામાં લોન પેર છે જો ત્યાં વાંધો નહીં આવે કઈ કેજી હતી. આમાં લોન પેર છે ઓની અંદર એમાંય વાંધો નહીં આવે, આમાંય વાંધો નહીં આવે. પણ બીજા બધા કેસ એવા છે કે જેમાં વાંધો આવશે એને. બરાબર? અહીંયા લોન પેર નથી, એચ આગળ લોન પેર નથી એટલે વાંધો ન આવ્યો. જો બે ની આગળ લોન પેર હોત ને તો એક્સેપ્શન શરૂ થઈ જાત. ક્લિયર? એટલે અહીંયા એક્સેપ્શન એટલા માટે ન આવ્યું કે એચ આગળ કોઈ લોન પેર હતી જ નહીં. જો એને લોન પેર હોત તો આખો જોબ ફરી જાત. એટલે અહીંયા સાઈડ એ પ્રમાણે લખી નાખીએ પાછું વારે નો લોન પેર. એટલે આ રૂલ એવરગ્રીન સાચો પડ્યો. લોન પેર હોવા છતાં પણ કેમ કે બે માંથી એક જ એટોમિકલ લોન પેર છે, બે આગળ નથી. લખાઈ ગયું? આપણે ગ્રુપના ટ્રેન્ડ તો લખી નાખેલા હતા. ગ્રુપના ટ્રેન્ડમાં આપણે લિથિયમ સોડિયમ પોટેશિયમ લખી નાખ્યા પહેલા અગાઉથી. આ પિરિયડના ટ્રેન્ડ લખવાના બાકી છે. તો પિરિયડના ટ્રેન્ડમાં તમે મને કહો કે કેવી રીતે આ ઓર્ડર આવ્યો સમજાવો. હવે સેમ પિરિયડમાં ટ્રેન્ડ મેં લખેલો છે નાઇટ્રાઇડની સ્ટેબિલિટીનો. બોલો લે. હા તો લિથિયમ આમાં લિથિયમ પ્લસ છે, પછી બેરિલિયમ 2 પ્લસ છે, પછી બોરોન 3 પ્લસ ઇન્જેક્શન કરીએ આપણે તો આ લોકોની સાઇઝ આયોનિક રેડિયસ નું શું થાય? વધે કે ઘટે? ક્લિયર? તો સાઇઝ એ લોકોની ઘટતી જશે. તો મોટો આમાં કોણ કેટાયન થયો? Li પ્લસ. નાનો કેટાયન થયો B3 પ્લસ કમ્પેરિઝનમાં. હવે N-3 એટલે કયો ગણવાનો? નાનો કે મોટો એનાયન? સ્મોલ એનાયન, સિંગલ એટમ છે એટલે. તો સ્મોલ એનાયન ગણો તો સ્મોલ કેટાયન ની વધારે થર્મલી સ્ટેબલ કમ્પાઉન્ડ બને. તો લિથિયમ થી બોરોન બાજુ ગયા તો થર્મલ સ્ટેબિલિટી વધતી ગઈ આ રૂલને આધારે. ઉપરાંત તમે થર્ડ પિરિયડ લો ધારો કે સોડિયમ થી લઈને જાઓ એલ્યુમિનિયમ સુધી, તેમાં ત્યાં જ રૂલ કે Na પ્લસ જે છે Mg2 પ્લસ અને Al3 પ્લસ એમ આયોનિક રેડિયસનો ઓર્ડર આપણે આ પ્રમાણે લખી શકીએ. તો એલ્યુમિનિયમ સૌથી નાનો કેટાયન છે તો સૌથી સ્ટેબલ બનાવે કમ્પાઉન્ડ. લખી નાખજો આ ઓર્ડર.
આ જે છે એ બધા ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ ને ઓઝોનેટની કમ્પેરિઝન છે. તો આપણે અહીંયા ધારો કે કમ્પેર કરીએ તો ઓક્સાઇડમાં O-2 આવે કે જે સિંગલ એટમ છે, એટલે આપણે એને સ્મોલ એનાયન ગણવાનો છે. પરંતુ પેરોક્સાઇડ લઈએ તો પેરોક્સાઇડમાં 2 ઓક્સિજન આવે અને ઓવરઓલ ચાર્જ એનો 2- થાય. 2 ઓક્સિજન અને ચાર્જ 2- ઓવરઓલ. દરેક ઓક્સિજન -1 માં ગણવાનો ઓક્સિડેશન સ્ટેટમાં. હવે 2 એટમ થઈ ગયા, શું બનશું આપણે એને ઓફિશિયલી લાર્જ એનાયન બનશું આપણે એને. ત્યારબાદ આવશે સુપર ઓક્સાઇડ. તો સુપર ઓક્સાઇડમાં તો આપણે O2 ની ઉપર -1 મૂકવાનું ચાર્જમાં. તો પેરોક્સાઇડ ને સુપર ડિફરન્સ ખાસ ધ્યાન રાખજો. બે O2 છે પણ ચાર્જ બેમાં અલગ અલગ છે. તો સુપર ઓક્સાઇડમાં તે 2 એટમ હોવાથી લાર્જ એનાયન થઈ ગયો. અને છેલ્લે આવશે ઓઝોનાઇડ, O3 ની ઉપર -1. તો સુપર ઓક્સાઇડ ઓઝોનાઇડમાં O3 ને O2 એમ પછી તમે ડિફરન્સ કરી શકો એ પ્રમાણે. આ પણ થઈ ગયા લાર્જ એનાયન. તો લાર્જ એનાયન થઈ ગયા બાકીના 3. એટલે એ લોકોને લાર્જ કેટાયન છે થર્મલ સ્ટેબિલિટી માટે. તો ઓક્સાઇડ તો સ્મોલ એનાયન છે, તો એને સ્મોલ કેટાયન છે થર્મલ સ્ટેબિલિટી માટે. તો જો ઓક્સાઇડના ટ્રેન્ડ બાકીના 3 કરતા ઊંધા છે ટ્રેન્ડ, છાપી નાખો.
હવે ધ્યાન આપજો ખાસ. પહેલા તો ચાર્જ ડેન્સિટીને પેલા કમ્પેર કરી લઈએ. ચાર્જ ડેન્સિટી આ ત્રણેય NiN ની, એમાં આપણે ઓઝોડાઇટ નથી લેવાનો. આ ઓક્સાઇડ આયન એક જ એટમ માથે -2 નો ચાર્જ, બે એટમ માથે -2 નો ચાર્જ, બે એટમ માથે -1 નો ચાર્જ. તો જો કે ઓર્ડર ઓફ ચાર્જ ડેન્સિટી બરાબર છે મેથેમેટિકલી ચાર્જ ડિવાઇડ બાય સાઇઝ. આ બેમાં ટાઈ પડી ધારી લો કે બે એટમની, તો ચાર્જ પોતે નક્કી કરી નાખવાનો, જેનો ચાર્જ વધારે એની ચાર્જ ડેન્સિટી વધારે. પછી એ પ્રમાણે અહીંયા લિથિયમ થી લઈને સીઝિયમ સુધીના બધા કેટાયન છે. લિથિયમની ચાર્જ ડેન્સિટી બહુ વધારે છે, ઓક્સાઇડની ચાર્જ ડેન્સિટી બહુ વધારે છે, વેરી વેરી હાઈ. એટલે આ એમમાં નહીં ગાડે છે ને આ એમમાં નહીં ગાડે છે ચાર્જ ડેન્સિટીમાં. સમજી ગયા ને એમમાં નહીં ગાડી એટલે હોય ખૂબ જ અમીર છે ચાર્જ ડેન્સિટીની બાબતમાં. સોડિયમ પ્લસ મધ્યમ વર્ગમાં આવે, મિડલ ક્લાસ આવે. ચાર્જ ડેન્સિટી એટલી બધી ઊંચી નથી. આ મિડલ ક્લાસમાં આવે પેરોક્સાઇડ, અને આ આવે લોઅર મિડલ ક્લાસમાં આવે. કેમાં આવે? ચાર્જ ડેન્સિટી હા ઓછી ત્રણેયની, કેમ કે સાઇઝ બહુ મોટી મોટી છે. તો આપણે એવું કર્યું, ખૂબ જ અમીર, પછી મિડલ ક્લાસ અને લોઅર મિડલ, ત્રણમાં ડિવાઇડ કરી. આને ગરીબે કઈ રીતે કહેવાય કામ ચલાવ તો હેલું પડશે આપણે. તો આ ત્રણ મારા કેવા છે? ગરીબ છે. તો રૂલ એવો છે કે ગરીબના લગ્ન ગરીબ હારે થાય, મધ્યમ વર્ગ વાળાના લગ્ન મધ્યમ વર્ગ વાળા થાય, અને અમીરના લગ્ન કોની હારે થાય? અમીર હારે. ક્લિયર છે? હમણાં એમ છોકરાને લગ્ન હતા, તો અમે હવે પાત્ર તો એ પ્રમાણે અમીર હતું પાછું. આપણે તમારાથી આપણા જમે કોઈ હોતો નહીં એ પ્રમાણે, કે ભાવનગરમાંથી કોકને ગોતી આવે એમ, બરાબર છે? એના લેવલ જ હતું એ હતું. એટલે અમીરના લગ્ન કોની હારે થાય? અમીર હારે. ગરીબના લગ્ન ગરીબ હારે. મધ્યમ વર્ગ લગ્ન મધ્યમ વર્ગ હારે થાય. એટલે હવે માની લો, જસ્ટ ઇમેજિન કરો કે તમે લિથિયમ મેટલ ને હીટ કરી ઓક્સિજન O2 સાથે, લિથિયમને તમે કોની હારે હીટ કરી? ઓક્સિજન સાથે હીટ કરી. તો લિથિયમને ઓપ્શન મળ્યો કે એને લિથિયમનો ઓક્સાઇડ બનાવવો, કે લિથિયમનો પેરોક્સાઇડ બનાવવો, કે લિથિયમનો સુપર ઓક્સાઇડ બનાવવો. એની ફર્સ્ટ પ્રાયોરિટી શું હોય? ઓક્સાઇડ. શું કામ? તો સામે વાળી પાર્ટી એટલી જ અમીર છે એટલે જલ્દી ગોઠવાઈ જાય બેન. તો લિથિયમનો કોની હારે ગોઠવવાનું? તો લિથિયમને તમે હીટ કરશો ને O2 રે, તો લિથિયમનો ઓક્સાઇડ બનશે. શું બનશે? લિથિયમનો ઓક્સાઇડ બનશે. લિથિયમને આપણે હીટ કરેલો છે અહીંયા, બેલેન્સિંગ નથી કરતા, બેલેન્સિંગની જરૂર નથી આપણે એમાં. તો Li2O મળશે, મોનોક્સાઇડ. શું કહેવાય એને? મોનોક્સાઇડ. આ તમારે યાદ રાખવાનું ચાર્જ ડેન્સિટીને આધારે. પછી બીજી આઈટમ લઈએ સોડિયમ. સોડિયમ તો એટલો બધો અમીર છે નહીં અને એટલો બધો ગરીબ નથી, તો એ સિલેક્ટ કરશે પેરોક્સાઇડને. એની ફર્સ્ટ પ્રાયોરિટી કોણ બનશે? પેરોક્સાઇડ. બરાબર? એની ફર્સ્ટ પ્રાયોરિટીમાં નહીં ઓક્સાઇડ આવે કે નહીં સુપર ઓક્સાઇડ આવે. એની ફર્સ્ટ પ્રાયોરિટી છે કોણ? તો કે સુપર ઓક્સાઇડ. તો અહીંયા આવશે Na2O2, એટલે કે પેરોક્સાઇડ બની ગયો. પણ એવું નથી કે ઓક્સાઇડ બને જ નહીં પાછું, એવું નથી પાછું. એ બનશે, એ અલગ કન્ડિશન છે જે આપણે અલગથી ભણવાની હમણાં ભણવાની જરૂર નથી. બનશે તો ઓક્સાઇડ બની શકે. બરાબર? O2 તમે ઓછો કરી નાખો તો ઓક્સાઇડ બનાવવો પડે એને. આમાં જો 2 ઓક્સિજન જોશે એને, ઓક્સિજન કરતા ઓછા તો Na2O બને. એવું બને Na2O. એટલે O2 ને લિમિટિંગ રિએજન્ટ રાખો. કેવો રાખો? લિમિટિંગ રિએજન્ટ. સમજી ગયા ને? કે ઓછી માત્રામાં ઓક્સિજન હોય, વધારે પડતો ઓક્સિજન હોય નહીં. તો એક સોડિયમને એક ઓક્સિજન ન મળે, એમાં શેરિંગ કરવું પડે. બે સોડિયમ એક ઓક્સિજન એ પ્રમાણે. તો Na2O સોડિયમનો ઓક્સાઇડ બને. તો ઓક્સાઇડ બનશે ખરી, પણ એમાં કન્ડિશન હશે કે લિમિટેડ એમાઉન્ટનો O2 લીધો હોય, કે જેમાં લિમિટિંગ રિએજન્ટ પોતે હોય O2, તો એવા કેસમાં ઓક્સાઇડ બને. તો પછી પેરોક્સાઇડ ન બને. બને પેરોક્સાઇડ, પણ થોડો ઓછો બને કમ્પેરિઝનમાં. પહેલી પ્રાયોરિટી ઓક્સાઇડ બની જાય. પણ જો વધારે પડતો O2 લ્યો, જોઈએ એટલો, તો ફર્સ્ટ પ્રાયોરિટી સિલેક્ટ કરવાનો દરેક વખતે. પછી માની લો કે બાકીના 3 જણા છે ગરીબ માણા, તો બાકીના 3 લઈએ ધારો કે પોટેશિયમ, રુબિડિયમ કે સીઝિયમ બંને. તો M પ્લસ O2 આપણને MO2 મળશે. અહીંયા M બરાબર યાદ રાખવાનું
પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આ એની ફર્સ્ટ પ્રાયોરિટી થઈ ગઈ ત્રણેયની. કેમ કે ગરીબ માણસ છે તો એને ગરીબ માણસ ખાવા જોઈએ. તો અહીંયા સુપર ઓક્સાઇડ બહુ ગરીબ કેટેગરીમાં આવે ચાર્જ ડેન્સિટી બાબતમાં. ચાર્જ ઓછો, સાઇઝ નાની, તો પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમને હિટ કરો O2 સાથે તો એની ફર્સ્ટ પ્રાયોરિટી જે છે એ સુપર ઓક્સાઇડ બનાવવાની છે વધારે કરતા O2 માં. પણ જો O2 ઓછો રાખેલો હોય તો ઓક્સાઇડ બની જાય દરેકના. લખી રાખજો. બીજું કે આ બધી મેટલ એવી ખૂબ જ રિએક્ટિવ મેટલ છે. તમે એને હીટ ન કરો તો ડાયરેક્ટ રિએક્શન થઈ જાય. કેમ કે આ બધી મેટલ જે છે હાઈલી રિએક્ટિવ છે. તમે ખુલ્લી મૂકી દો તો તમે સાંભળેલું છે કે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે જેથી કરીને O2 ની કોન્ટેક્ટ ન થાય એનો. જે O2 ની કોન્ટેક્ટ થાય તરત આ બધી રિએક્શન થવા માંડે. એટલે આ બધા હાઈલી રિએક્ટિવ કેટેગરીમાં ગણવાના. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. તો આપણે અહીંયા દરેકની ફર્સ્ટ પ્રાયોરિટી લખેલી છે. સેકન્ડ પ્રાયોરિટી તો હોઈ શકે ખરા, પણ આપણે ફર્સ્ટ યાદ રાખવાની. ફર્સ્ટ પ્રાયોરિટી દરેકની કે લિથિયમ મોનોક્સાઇડ બનાવે, સોડિયમ પેરોક્સાઇડ, અને બાકીના ત્રણ બનાવે સુપર ઓક્સાઇડ. એટલે આ સુપર ઓક્સાઇડ છે ખરેખર તો. એ પ્રમાણે સાઈડમાં નોટ કરજો પાછા. બેલેન્સ બી કરવાની જરૂર નથી. એટલે બેલેન્સ નથી કરેલું. આપણે મેઇન પ્રોડક્ટ જ ખાલી યાદ રાખવાની છે. લખાઈ ગયું? એટલે અહીંયા તમને લખીને આપેલું છે એની ફર્સ્ટ પ્રાયોરિટી મુજબ એ લોકો શું બનાવશે. તો પોટેશિયમ ફોર્મ્સ KO2, RB ફોર્મ્સ RbO2, CS ફોર્મ્સ CSO2. તો આ એનો ઓર્ડર થઈ ગયો ઇનડાયરેક્ટલી સ્ટેબિલિટીનો. આ ત્રણ ઓર્ડર જે સિમિલર છે. સોડિયમ હવે થોડોક અલગ છે, ઉપર લિથિયમ સાઈડ અલગ પડે છે. બરાબર? એટલે કે રિલેટિવ થર્મલ સ્ટેબિલિટી થઈ ગઈ. ગ્રુપ 1 ના કમ્પાઉન્ડની અલગ અલગ ઓક્સિજન ના રહે જે કમ્પાઉન્ડ બની એના. એટલે કે આ બધા સીઝિયમ ના જ કમ્પાઉન્ડ, આ બધા રૂબિડિયમ ના પ્રમાણે લખી રાખો. બીજું એક તમને કીધું જો સીઝિયમ ને O2 સુપરઓક્સાઇડ પહેલા ગમે, પણ બીજા નંબરે કોણ ગમે એને? પેરોક્સાઇડ. અહીંયા રેશિયો ચેક કરો. એક સીઝિયમ અને 2 ઓક્સિજન છે. રેશિયો ચેક કરો એટમ નો ઓક્સિજન વાળે 1:2 છે. અહીંયા શું છે 1:1, અહીંયા 2:1. એટલે તમે જેમ O2 ઓછો કરતો જાઓ એની પ્રમાણે શિફ્ટિંગ થતું જાય પ્રોડક્ટનું ધીમે ધીમે. ક્લિયર? અને O2 વધારે પડતો જાય પહેલી પ્રોડક્ટ બને મેક્સિમમ પ્રાયોરિટી વાળી. આપણે Na2O2 ને મોર સ્ટેબલ માનવાનો એની પ્રાયોરિટી મુજબ. એની ફર્સ્ટ પ્રાયોરિટી Na2O2 છે. આપણે આ બેને કમ્પેર ન કરીએ કે Na2 અને Na2O2 ને. સોડિયમ જાય ઓક્સાઇડ ની યારે એ હાવ ગરીબ મારામાં ન લગ્ન કરે. બરાબર? સોડિયમ તમારે સેકન્ડ આ વધારે સ્ટેબલ મારવાનો. પણ આપણે કમ્પેર તો નહીં જ કરીએ, ખાલી આપણે સોડિયમ પેરોક્સાઇડ ને બાકીના બે કમ્પેર કરશું. એટલે અહીંયા જો ત્યાં થોડું અલગ લખેલું છે કે સોડિયમ પેરોક્સાઇડ બાકીના બે બાજુ કરતા વધારે સ્ટેબલ છે. સોડિયમ ના કેસમાં આપણે ઓક્સાઇડ ને પ્રાયોરિટી આપશું. તો સોડિયમ ઓક્સાઇડ બને છે એટલે O2 તો હાવ ગરીબ મારા O2 માઇનસ હાવ ગરીબ કહેવાય. સોડિયમ એવું હાવ સારી નથી એવું નથી પાછો કે ત્યાં જઈને લગ્ન કરવાનું.
લખાઈ ગયું હવે કોઈને બાકી? હવે આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો થર્મોસ્ટેબિલિટીનો. હવે જે ભજનનો ટોપિક હતો એમાં એની કઈ કઈ એપ્લિકેશન આવે આપણે એક વાર નજર ફેરવી લઈએ બધી. આમાંથી મોટાભાગની આપણે એપ્લિકેશન પૂરી કરી, સિવાય કે એટલી જે બાકી છે જે ડિસ્કસ કરવાની એ આપણે ડિસ્કસ કરશું અત્યારે. તો આ જે લખેલું છે એમાં આપણે પહેલા એઝ્યુમ એવું કરેલું છે કે સોલ્ટનો આયનિક કેરેક્ટર જે વધારે હોય એવું આપણે ઇમેજિન કરી લઈએ. અને આયનિક કેરેક્ટર નક્કી કરવાનું ફજાન ઉપરથી. તો માત્ર ને માત્ર ફજાન ઉપરથી જો આન્સર આપવાના થતા હોય તો આપણે એટલા લોકોને આન્સર આપી શકીએ. એટલે આની એપ્લિકેશન થઈ ગઈ કે આપણને એક વસ્તુ ખબર, બીજી 10 વસ્તુ આપણને ખબર પડી હતી એ પ્રમાણે. તો ગ્રેટર ધ આયોનિક કેરેક્ટર ઓફ ધ સોલ્ટ, તો આપણે માનીશું કે ગ્રેટર ઇઝ ધ સોલિબિલિટી ઇન વોટર. હવે તમે બધા ટ્રેન્ડ ભણી ગયા છો, ગ્રુપ 1 ના ગ્રુપ 2 ના બધા સોલ્ટ, પછી ડી બ્લોક ને પી બ્લોક વાળા જે કહેતા હતા એના. તો અહીંયા તમે જનરલ એવું યાદ રાખી શકો સોલિબિલિટીમાં કે માની લો કે આપણે પી બ્લોક અથવા ડી બ્લોક ના કેટાયન લઈએ તો તમને જો ને સ્પેશિયલ કેસ લખીને આપેલા હતા. ઓલો જો ઝેરોક્સ ખોલો, ઝેરોક્સ લાવ્યો છે માં પોઈન્ટ નંબર બોલો, સ્પેશિયલ કેસ વાળો પોઈન્ટ નંબર 7 જુઓ. એમાં જો એક જણો એસ બ્લોકમાં છે, જો એક પણ કેટાયન એસ બ્લોકમાં છે, કાં તો પી બ્લોક ને કાં તો ડી બ્લોક, બરાબર છે. અને બહુ મોટો એમ બ્લોક હાલો, એટલે એસ બ્લોક ને લેવાના નહીં એમાં, સમજવા પહેલા હતું. તો પી બ્લોક ડી બ્લોક ને એફ બ્લોક ના જો કેટાયન હોય તો આંખ નીચે તમે કહ્યું કે મોર આયોનિક મોર સોલ્યુબલ, એ તમે આંખ નીચે ને કહી શકો મોટા ભાગના કેસમાં, સિવાય કે કદાચ કોઈ આવે એક્સેપ્ટ તો અલગ છે, બાકી 99% માં સાચું પડશે. એટલે ઓલો જે રૂલ હતો મોર આયોનિક મોર સોલ્યુબલ કેમાં એપ્લાય કરવાનો? પીડીએફમાં એસ વાળાને અલગ રાખવાના, એક્સેપ્શન છે એટલે પાછું. રૂલ ક્લિયર થઈ ગયું? હે એ તો ઓલા સલ્ફાઇડ ની આવ્યો ને એટલે એ અલગ બાજુ લીધું, સોલ્ટ એનાલિસિસ બોલકીશ બાજુ એવી રીતે. એટલે કાપ તો કેમિસ્ટ્રી છે ભાઈ, એટલે એક્સેપ્શન તો હોય ને ક્યાં ક્યાં. પછી તો ક્લિયર થઈ ગયું ને, એસ નહીં લેવા પીડીએફ લઈ લેવા તરત સીધા આપણને આન્સર ક્લિયર મળી જાય. તો મોર આયોનિક મોર સોલ્યુબલ. એક્સેપ્શનમાં કયા કેટલા હતા? તો આપણે બે ટ્રેન્ડ પહેલા જોઈ લઈએ. તો મેં તમને બે ટ્રેન્ડ કીધેલા, ધારો કે લિથિયમના ગ્રુપ 1 ના આપણે લઈએ સલ્ફેટ, ગ્રુપ 1 ના સલ્ફેટ, અથવા ગ્રુપ 1 ના કાર્બોનેટ લઈએ તો Li2CO3 CH2CO3, અને ત્યારબાદ લઈએ ગ્રુપ 2 વાળા એટલે કે બેરિયમ કાર્બોનેટ, આવશે બેરિયમ કાર્બોનેટ. હવે આપણને આમાં ઓર્ડર ઓફ સોલ્યુબિલિટી ખબર હોવો જોઈએ પહેલા તો, આ બેમાં ઓર્ડર ઓફ સોલ્યુબિલિટી. તો બોલો શું હતું? લિથિયમ વાળામાં શું થતું? વધતી હતી સોલ્યુબિલિટી, આવી રીતનો ઓર્ડર હતો. આમાં આવી રીતનો ઓર્ડર હતો, બે કેમ ઊંધા હતા. એટલે ગ્રુપ 1 ના અને ગ્રુપ 2 ના અમુક જે છે સોલ્ટ મોટા એનાયન્સ હતા, એમાં ટ્રેન્ડમાં ઊંધું ચૂકતું છે, બરાબર. હવે તમે મને કહો કે આ બેમાંથી કયો કેસ આની હારે સેટ થયો, મોર આયોનિક મોર સોલ્યુબલ ની હારે? બોલો કયો સેટ થયો? ફર્સ્ટ કેસ. લિથિયમ કાર્બોનેટ મોર કોવેલેન્ટ છે સીઝિયમ કરતા. તો આ કેસમાં ગ્રુપ 1 ના જે કેટાયન છે, ગ્રુપ 1 ના કેટાયન એના મોટા ભાગના સોલ્ટ, બધા તો ન હોય પણ મોટા ભાગના, એમાં આ રૂલ ફોલો થશે, મોર આયોનિક મોર સોલ્યુબલ ગ્રુપ 1 માટે. ગ્રુપ 2 માં એક્સેપ્શન ઘણા બધા આવશે, એટલે તમારે થોડુંક આમ યાદ રાખવાનું. એટલે પીડીએફ માં રેગ્યુલર રૂલ છે મોર આયોનિક મોર સોલ્યુબલ, ગ્રુપ 1 માં મોટા ભાગના કેસમાં ઓર્ડર છે મોર આયોનિક મોર સોલ્યુબલ પ્રમાણે, અમુક માં તો ઊંધું થશે. એટલું. અને ગ્રુપ 2 વાળામાં બે જણા ફ્લોરાઇડ અને કોણ બીજા હાઇડ્રોક્સાઇડ, એમાં રેગ્યુલર ટ્રેન્ડ છે આયોનિક કેરેક્ટર પ્રમાણે. તો સાઈડમાં નોટ કરી નાખો તો તમે થોડુંક જલ્દી યાદ રહેશે બધા ક્રમ, બધા જે ટ્રેન્ડ મેં તમને કીધા હતા. તો અહીંયા એક્સેપ્શનમાં જે છે એ પોસિબલ કેમાં થાય? તો કે ગ્રુપ 2 માં, ગ્રુપ 2 ના મોટા ભાગના સોલ્ટ અને અમુક સોલ્ટ ગ્રુપ 1 ના, બસ. તમે જ્યારે ચેક કરો સોલ્યુબિલિટી ત્યારે હારે ચેક કરતા રહેજો કે આયોનિક કેરેક્ટર પ્રમાણે છે કે નહીં એમ.
તમને એ પ્રમાણે એનું ડિમાર્કેશન કરીને તૈયાર રાખવાનો, તો ગોખવામાં હેલું પડશે તમને. ઓબ્જેક્ટમાં એક્સેપ્શન આવે છે ને, કદાચ લખેલું છે એમાં. તમારે ખાલી જોઈ લેવાનું એમાં આ સેટ થાય છે કે નહીં એમ. સેટ થતો એટલા વાંધો નહીં, જેટલા એક્સેપ્શન જોઈ લેવાના લગતી. પછી થર્ડ પોઈન્ટ લઈએ તો લેસર ઓફ ધ સોલિબિલિટી ઇન ઓર્ગેનિક સોલિડ. તો આપણે ક્લિયર જ છે કે જે મોર આયોનિક હોય મોર સોલ્યુબલ વોટરમાં, પરંતુ ઓર્ગેનિક સોલિડમાં ઓછો સોલ્યુબલ હોય. ત્યારબાદ ગ્રેટર થર્મલ સ્ટેબિલિટી લખેલું છે બાજુમાં ફોર લાર્જ એનાયન્સ. લાર્જ એનાયન લઈએ, ધારો કે આ બધા લઈએ, હાલો લાર્જ એનાયનમાં કાર્બોનેટ બધા લઈએ, તો બધામાં કાર્બોનેટની વેલ્યુ મોટી મોટી છે, લાર્જ એનાયન છે. તો બોલો મોર આયોનિક કોણ આમાં બધામાં? આ મોર આયોનિક બરાબર. તો આ બંનેમાં થર્મોસ્ટેબિલિટી વધવાની જ છે. તો જો લાર્જ એનાયન હોય ને તો આંખ નીચેને કહી દેવાનું મોર આયોનિક મોર થર્મલી સ્ટેબલ. તો મોર આયોનિક થર્મલી મોર સ્ટેબલ એટલું લાર્જ એનાયનમાં. ત્યારબાદ આયોનિક વધારે તો કોવેલેન્ટ કેરેક્ટર ઓછું તો તમે સમજી શકો. પછી આ એકદમ નવી છે જે આપણે સમજવાની બાકી રહેશે હજી, પછી એ લખતું ઊંચાઈ છે ને અત્યારે તમારે લખી નાખવાની ખાલી. લેસર ધ એક્સટેન્ટ ઓફ હાઇડ્રોલિસિસ. પછી વાત કરીએ આપણે ગ્રેટર ધ મેલ્ટિંગ પોઈન્ટની. તો મેલ્ટિંગ પોઈન્ટમાં મેં તમને એવું કીધું કે જો એવા એનાયન હોય પોલેરાઇઝ થયેલા જેનું થતું ઇઝીલી પોલેરાઇઝેશન, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ અથવા બીજા બધા મોટા એનાયન કાર્બોનેટ, સલ્ફેટ, એ બધા એનું પોલેરાઇઝેશન ઇઝીલી થઈ જાય. તો એમાં રૂલ કયો હતો? મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ આયોનિક કેરેક્ટર. યાદ છે? આપણે બે રૂલ બનાવ્યા હતા, મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ એલી કાં તો મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ આયોનિક કેરેક્ટર. એટલે જો પોલેરાઇઝેશન ડોમિનન્ટ રહેતું હોય તો મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ આયોનિક કેરેક્ટર આવે. અહીંયા લખેલું જ છે ફોર પોલેરાઇઝેબલ આયન્સ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ અથવા બીજા બધા મોટા મોટા એનાયનો, કાર્બોનેટ, સલ્ફેટ, બધામાં. તો શું રૂલ આવશે? ગ્રેટર ધ મેલ્ટિંગ પોઈન્ટ. એટલે તમને મેલ્ટિંગ પોઈન્ટ પૂછે, ધારો કે લિથિયમ કાર્બોનેટનો અને સીઝિયમ કાર્બોનેટ, તો કોનો વધારે આવશે બોલો? સીઝિયમનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે માનવાનો આ રૂલને આધારે. ઓકે, પણ એમાં કન્ડિશન યાદ રાખજો, પોલેરાઇઝેશન થવું જોઈએ તો સાચું પડશે, નકર ખોટું પડશે. પછી આપણે વાત કરી ગયા છીએ કે બે સ્ટ્રેન્થ જે છે બરાબર, બે સ્ટ્રેન્થમાં ઇન્ક્રીઝ થાય જેમ આયોનિક વધારે બેઝિક આપણે અગાઉ ભણેલા હતા. તો ફોર એક્ઝામ્પલ આપણે કેસ લઈ લઈએ, ધારો કે આ NaOH લઈએ, પછી MgOH ટ્વાઇસ અને લઈએ માની લો કે AlOH થ્રાઇસ. તો આમાં આયોનિક કેરેક્ટર વિચાર કરો, શું થયું આયોનિક કેરેક્ટરનું? આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થાય છે કેમ કે Na+ નો પોલેરિઝમ ઓછો, Mg2+ એને વટી જાય, Al3+ એને વટી જાય પોલેરાઇઝિંગ પાવરમાં. તો આયોનિક કેરેક્ટર જે છે એ ડિક્રીઝ થાય છે, તો બેઝિક સ્ટ્રેન્થ ડિક્રીઝિસ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સ્ટ્રોંગલી બેઝિક છે, જ્યારે MgOH થોડોક જ બેઝિક છે, અને આ તો એમ્ફોટેરિક છે આખો. એટલે ટ્રેન્ડ તરત આની હારે સેટ થશે. અને આયોનિક કેરેક્ટરમાં બે સ્ટ્રેન્થ આવે વધારે, તો એસિસ્ટન્ટ કેવી માનવાની? ઓછી માનવાની. એટલે તમને હવે ક્લિયર થઈ ગયું છે કદાચ. જો આમાં આપણે એક્ઝામ્પલ લઈએ આપણે હવે કે Mn2O7, સપોઝ લઈએ Mn2O7. તો Mn2O7 માં મેંગેનીઝના કયા ઓક્સિડેશન સ્ટેટમાં છે બોલો? +7 માં છે. અને +7 એટલે ઓલા ઓક્સાઇડની વધારે ભેળવી નાખે. કેટલો બધો હાઈ પોલેરાઇઝિંગ પાવર છે Mn+7 નો. તો ઓક્સિજન ઇઝીલી પોલેરાઇઝ થઈ જાય. અને કયું કેરેક્ટર આપે? કોવેલેન્ટ કેરેક્ટર. અને કોવેલેન્ટ કેરેક્ટર એટલે કેવો થઈ જાય? એસિડિક થઈ જાય. તો જેમ વધારે આયોનિક તો વધારે બેઝિક, અને જેમ વધારે કોવેલેન્ટ એમ વધારે એસિડિક. તો Mn2O7 એસિડિકમાં આવ્યો છે કેમ કે Mn+7 માં છે એમાં. એટલે ક્લિયર? આ લખવા માંડો બરાબર.
હાલો લખાઈ ગયું? હવે આપણે આની વાત કરીએ, લેસર ધ એક્સટેન્ટ ઓફ હાઇડ્રોલિસિસ. એનો મતલબ શું થાય? તો આની અંદર જે રૂલ લખેલા છે એમાં આયનિક કેરેક્ટરને ધ્યાનમાં લીધેલું છે. ધારો કે આપણે ઊંધું તમને કંઈક પૂછ્યું એમસીક્યુમાં કે કયા સ્ટેટમેન્ટ સાચા એ પ્રમાણે, ધારો કે અહીંયા આયનિક ની બદલે હું કોવેલેન્ટ કરી નાખું, તો આમાં કઈ કઈ જગ્યાએ ચેન્જ કરવાનો બોલો? ગ્રેટર ને લેસર નું ગ્રેટર, બાકી બધું એમને રહેવા દેવાનું. બરાબર છે? એટલું ક્લિયર? બાકી બધું આપણે એમને રહેવા દો. તો તમને અહીંયા એવું થઈ જવું જોઈએ કે જો કોવેલેન્ટ કેરેક્ટર વધારે હોય તો કલર ઇન્ટેન્સિટી વધારે આવે પાછી. ક્લિયર? એટલે એ રૂલ ઉભા કરીએ કાંઈ કરવા હોય તો. એટલે આયોનિકમાં લખીને કે એની બધી કોવેલેન્ટના લખતા આવડે જો પૂછાણા હોય તો એ પ્રમાણે કંઈક ઓપ્શનમાં ક્યાંય. તો આ ખાસ યાદ રાખવાનું. હવે આપણે વાત કરીએ એક્સટેન્ટ ઓફ હાઇડ્રોલિસિસ. એમાં હાઇડ્રોલિસિસનો મતલબ શું થાય? પેલા કેટલીક સિમિલર લુકિંગ તમને પેલા ડિફરન્સ કરી લઈએ. ડિફરન્સ શું છે એ પેલા, કેમ કે અમુક ટર્મ બધી ઘણી સિમિલર આવશે, એમાં પછી મુજબ જાઓ તમે. એટલે પહેલો આપણે છે પહેલી ટર્મ કેટલીક ડિફાઇન કરી નાખીએ. હાઇડ્રેટેડ સોલ્ટ, એનો મતલબ શું કરવાનો? ધારો કે કોઈ એક સોલ્ટ લખું, જનરલ ફોર્મ્યુલા MX ધારો કે, MX નહીં, સારું લાગે. ધારો કે આપણે સ્પેસિફિક ફોર્મ્યુલા લઈએ, તો અહીંયા લખું લિથિયમ ક્લોરાઇડ .2H2O. ધારો કે આમ લખ્યું, તો આમાં એક સોલ્ટ છે કે નહીં? હવે સોલ્ટ ની અંદર પછી વોટર .2H2O કરીને લખેલો છે. તો આવા ટાઈપના જે તમને સોલ્ટ મળે ને .H2O લખેલા, એને શું કહેવાનું? હાઇડ્રેટેડ સોલ્ટ. ક્લિયર? અને આવું આપણને કેમાં જોવા મળે? તો કે જે સોલ્ટમાં કોવેલેન્ટ કેરેક્ટર થોડું વધી ગયેલું હોય એમાં આપણને જોવા મળે. એટલે જ્યારે કોવેલેન્ટ કેરેક્ટર હોય ત્યારે આપણને આવા હાઇડ્રેટેડ સોલ્ટ મળે. આયનિક તો છે જ તે, પણ આપણે કોવેલેન્ટ કેરેક્ટર થોડું વધી ગયું હોય તો એ લોકો આપણને હાઇડ્રેટેડ સોલ્ટ આપશે, જેની આપણે આગળ અલગથી ચર્ચા કરશું આવતા લેક્ચરમાં. બીજું કે અહીંયા જે વેલ્યુ છે 2, એને કહેવાય હાઇડ્રેશન નંબર. કેટલા વોટરના મોલેક્યુલ આવેલા છે, ધેટ ઇઝ હાઇડ્રેશન નંબર. પછી બીજી ટર્મ છે હાઇડ્રેશન. એકલું હાઇડ્રેશન, તો એમાં આપણે સોલ્ટ પણ લખી શકીએ અથવા કોઈ એનાઈને કે કેટાઈને લખી શકીએ. ધારો કે આપણે એક કેસ લઈએ તો Li પ્લસ ગેસ કન્વર્ટ થયો Li પ્લસ aqueous માં, તો આ પ્રોસેસ શું કરવાનું? હાઇડ્રેશન કરવાનું. કેમ કે કેટાયનનું હાઇડ્રેશન થયું એટલે ચારે કોચને પાણીના ઓટોમેટિક ઘેરી વળ્યા. ઈ પ્રોસેસને કહેવાય હાઇડ્રેશન, અને એન્થાલ્પીને શું કહેવાય? હાઇડ્રેશન એન્થાલ્પી. ઉપર એ શબ્દ છે હાઇડ્રેટેડ સોલ્ટ, એમાં ડિફરન્સ ક્લિયર કરજો એ પ્રમાણે. તો આને આ નામ પડશે હાઇડ્રેશન. આ એક ટાઈપની રિએક્શન થઈ ગઈ અથવા એક પ્રોસેસ થઈ ગઈ, ફિઝિકલ પ્રોસેસ, જેમાં Li પ્લસ ગેસમાંથી Li પ્લસ aqueous બને. હવે આવશે હાઇડ્રોલિસિસ. લિસિસ એટલે બ્રેકિંગ, એ સમજવાનું. ટૂંકમાં બ્રેકિંગ ઓફ
bond using water. રેસિસ નો મતલબ છે બ્રેકિંગ અને હાઇડ્રો મતલબ વોટર, એટલે વોટરની મદદથી બોન્ડ બ્રેક કરવાનો. એટલે બ્રેકિંગ ઓફ બોન્ડ યુઝિંગ વોટર એને હાઇડ્રોલિસિસ કહેવાય. એક ટાઈપની રિએક્શન છે. ધારો કે આપણે સિમ્પલ કેસ લઈએ, સમજવા તો એક ઘણા બધા કેસ છે કયા લેવા. PCl5 ફોસ્ફરસ ની અરે 5 ક્લોરીન છે. કેટલા? 5 ક્લોરીન. એ યાર તમે એમાં નાખો વોટર, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તમે વોટર નાખો ધારો કે, તો ફોસ્ફરસ ને ક્લોરીન નો બોન્ડ બ્રેક થઈ જાય. ફોસ્ફરસ ને ક્લોરીન નો બોન્ડ બ્રેક થઈ જાય. હવે બ્રેક તો થશે પણ કોની આરે જાય એ પણ જોવું પડે ને. તો Cl કેવો ગણવાનો ફોસ્ફરસમાં? પાર્શિયલી નેગેટિવ. એટલે કે ફોસ્ફરસ ને ક્લોરીન નો બોન્ડ હોય તો આપણે એવું ઇમેજિન કરીએ કે અહીંયા ડેલ્ટા પ્લસ આવે ને અહીંયા ડેલ્ટા માઇનસ આવે ઇલેક્ટ્રોનેગેટિવ ડિફરન્સ ના આધારે. વોટરની અંદર તમારે ધ્યાન રાખવાનું પાછું કે વોટરમાં આપણે H અને OH એમાં H ઉપર ડેલ્ટા પ્લસ ને OH ઉપર ડેલ્ટા માઇનસ સમજશું. તો હવે PCl5 માં ફોસ્ફરસ ક્લોરીન નો બોન્ડ બ્રેક કરવાનો યુઝિંગ વોટર. તો હવે બોલો વોટરનો H કોની આરે જાય? હવે HCl આવે, કેમ કે એનો Cl આવે ટૂંકમાં, એનો ચાર્જ ઓપોઝિટ છે એટલે. અને OH ક્યાં લાગે? ફોસ્ફરસ ને. ક્લિયર? પછી આગળ એમાં સ્ટેપ થોડા વધારે આવે એક્સ્ટ્રા, એટલે આપણને જે ફાઇનલ પ્રોડક્ટ મળી આવે એ રીતે હશે. H3PO4 પ્લસ 5HCl. આ કેવી રીતે બન્યું એમાં પછી આગળ વધતું હોય. આની મિકેનિઝમ થોડી અલગ છે એટલે. પણ તમે એટલું સમજી શકો કે આપણે ફોસ્ફરસ ક્લોરીન નો બોન્ડ બ્રેક કર્યો. કોના દ્વારા બ્રેક કર્યો? તો કે વોટર દ્વારા. તેમાં Cl ની હારે હાઇડ્રોજન વ્યા ગયા વોટરના અને OH જોઈન થઈ ગયો ફોસ્ફરસ ની હારે. પછી આગળ બીજી બધી પ્રોસેસ થઈને છેલ્લે આપણને આવી એક ખોરાક મળે. એટલે કે આપણે શું કર્યું તો કે આ મોલેક્યુલને બ્રેક કરી નાખ્યો, એના બોન્ડને બ્રેક કરાવી નાખ્યો વોટર નાખીને. એને કહેવાય સિમ્પલી હાઇડ્રોલિસિસ. આ તો એટલું. આ એક સેમ્પલ રિએક્શન. પછી માની લો બીજી એક સેમ્પલ રિએક્શન લઈએ. તો એ સેકન્ડ રિએક્શનમાં આપણે એવું ઇમેજિન કરી શકીએ કે ધારો કે Ca3P2 છે, કેલ્શિયમ ફોસ્ફાઇડ છે Ca3P2. એમાં કેલ્શિયમ કેમાં હોય? 2 પ્લસમાં હોય અને ફોસ્ફરસ હોય -3 માં. એમાં આપણે પાણી નાખીએ વધારે પડતું જોઈએ એટલું. બરાબર? આને ધારો કે ડિફોલ્ટ 1 મોલ લઈ લઈએ. શું લઈ લઈએ? 1 મોલ Ca3P2 ને. તો કેલ્શિયમ 2 પ્લસ છે તો એને શું મળે પાણીમાંથી? OH માઇનસ મળે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને એક પ્રોડક્ટ. આપણને 3 મોલ મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના. એટલું કેમ કે કેલ્શિયમ 2 પ્લસ છે તો હાઇડ્રોજન ની પણ OH માઇનસ જોશે એને બેલેન્સિંગ માટે. તો આપણને મળી ગયો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ 3 મોલ. આમાં 1 મોલ માટે પાણી વધારે પડતું નાખેલું છે ઘણું બધું. ફોસ્ફરસ નું થયું બોલો હવે. ફોસ્ફરસ તો ચાર્જ તો -3 છે તો એ કોને ટાર્ગેટ કરશે? વોટરના હાઇડ્રોજનને ટાર્ગેટ કરે. તો વોટરના 3 હાઇડ્રોજન જોઈન થઈ જાય ફોસ્ફરસ ની હારે. આપણને મળે 2 મોલ ફોસ્ફિન ગેસ. તો આ થઈ ગયું હાઇડ્રોલિસિસ. ક્લિયર છે? તો હાઇડ્રોલિસિસમાં વોટરની રિએક્શન થાય છે તે કમ્પાઉન્ડ સાથે અને એનો બોન્ડ બ્રેક કરાવી નાખે. આ મોટા ભાગે કોવેલેન્ટ છે. કેવો છે? કેમ કે કેલ્શિયમ નો પોલરાઇઝિંગ પાવર વધારે છે અને ફોસ્ફાઇડ ની પોલરાઇઝિટી વધારે છે. એટલે જનરલી જે કોવેલેન્ટ કમ્પાઉન્ડ હોય કેવા હોય એનું હાઇડ્રોલિસિસ કરવાનો હોય.
આયોનિક કમ્પાઉન્ડમાં હાઇડ્રોલિસિસ વાળી ટર્મ જ ન આવે. એમાં ટર્મ આવે આ He. યાદ હોય છે LNCl માં કોઈ બોન્ડ બ્રેક કર્યો તો આપણે NaCl માં એટ્રેક્શન હતું, બોન્ડ નહોતો, પ્લસ માઇનસ નું એટ્રેક્શન હતું NaCl માં. તો એ આપણે બોન્ડ એ આખું બ્રેક કર્યું યુઝિંગ વોટર. તો એ હાઇડ્રેશનની પ્રોસેસ થઈ ગઈ, હાઇડ્રોજન એન્થાલ્પીની પ્રોસેસ થઈ ગઈ આખી. અને આ તો રિયલ કોવેલન્ટ કમ્પાઉન્ડ છે KCl5 ના બધા, જેમાં આપણે સાચો કોવેલન્ટ બોન્ડ બ્રેક કરવાનો હોય એવું માનીને આગળ વધશું આપણે. તો અહીંયા યાદ એવું રાખવાનું છે કે જેમ વધારે કોવેલન્ટ કેરેક્ટર એમ વધુ માત્રામાં હાઇડ્રોલિસિસ થાય. આ તમારે યાદ રાખવાનું. ક્લિયર? તો જનરલી કોવેલન્ટ કમ્પાઉન્ડમાં આપણને હાઇડ્રોલિસિસ જોવા મળે. તો આપણે રૂલમાં પાછા આવીએ. જો આયોનિક હોય તો કેવું? લેસર ધ એક્સટેન્ટ ઓફ હાઇડ્રોલિસિસ. એમાં હાઇડ્રેશન થાય. શું થાય એમાં? હાઇડ્રોલિસિસ ન થાય એમાં હાઇડ્રેશન થાય. ક્લિયર? એટલે આમાં તો હું તમને જે કહું, આમાં કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ મળી ગયો અને PH3 નો ગેસ મળી ગયો. આ કોઈ એનાયન નથી, ઇન્ડિપેન્ડન્ટ એનાયન કે ચારે બાજુ વોટર મોલિક્યુલને ઘેરી વળે એને. સીધી કેમિકલ રિએક્શનથી જોઈન્ટ થઈ જાય સીધા. જ્યારે Cl- માં શું થતું હતું? Cl- aqueous રહેતો હતો. એમાં H જોઈન્ટ થતો નહોતો હારે એની હારે પાણીનો. ક્લિયર? અહીંયા તો H જોઈન્ટ થઈ ગયો ફોસ્ફરસની હારે અને કમ્પાઉન્ડ બની ગયો નવો આખો ફોસ્ફીન. એમ ત્યાં HCl ન બને, સોડિયમ ક્લોરાઇડ પાણી નાખો તો HCl ન બને કોઈ દી. એ Cl- aqueous જ રહે, કેમ કે ત્યાં માત્ર શું થયું છે? હાઇડ્રેશન થયું છે. અહીંયા થયું છે હાઇડ્રોલિસિસ. ડિફરન્સ ક્લિયર છે? તો આ બધી સિમિલર ટર્મ હતી જેમાં તમારે ડિફરન્સ ખાસ યાદ રાખવાનો. હવે એની એપ્લિકેશન ક્યાં કરવાની? તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે તમને એક્ઝામમાં પૂછે બે અલગ અલગ સોલ્ટ PbCl2 આને હું A કહી દઉં અને PbCl4 એને હું B કહી દઉં ધારો કે. તો સૌથી પહેલો કેસ લખીએ કોવેલન્ટ કેરેક્ટર. બોલો કોણ જીતે? કોવેલન્ટમાં? તો A લેસ ધેન B. પછી માની લો કે આયોનિક લઈ લઈએ તો માનવાનું A મોર ધેન B. પછી સોલ્યુબિલિટી લઈએ. સોલ્યુબિલિટી ડિફોલ્ટ પાણીમાં સમજવાની, કઈ લખ્યું ન હોય તો બોલો કોણ જીતે સોલ્યુબિલિટીમાં? મોર આયોનિક મોર સોલ્યુબલ. P બ્લોકમાં કેટાયન છે. તો થઈ ગયું A મોર ધેન B. પછી સોલ્યુબિલિટી ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ. ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ તો એને કરતા ઊંધું, એટલે કે A લેસ ધેન B. પછી માની લો કે એક્સટેન્ટ ઓફ હાઇડ્રોલિસિસ. તો બોલો કોણ જીતે? હવે PbCl4 મોર કોવેલન્ટ છે એટલે એનું વધારે હાઇડ્રોલિસિસ થાય, તો A લેસ ધેન B. પછી મેલ્ટિંગ પોઈન્ટ. બોલો કોણ જીતે મેલ્ટિંગ પોઈન્ટમાં? મોર આયોનિક મોર મેલ્ટિંગ પોઈન્ટ, કેમ કે Cl- પ્રેઝન્ટ છે તો પોલરાઇઝેશન ડોમિનન્ટ છે આમાં, તો A મોર ધેન B. પછી સ્ટેબિલિટી. સ્ટેબિલિટીમાં શું થશે? બોલો મોર આયોનિક મોર સ્ટેબલ. બીજું ખાસ ધ્યાન રાખજો, અહીંયા બીજું રીઝન એ છે કે Pb2+ સ્ટેબલ છે અને Pb4+ અનસ્ટેબલ છે. એ પણ એક યાદ રાખજો બાજુમાં. અહીંયા Pb2+ માં આવે, અહીંયા Pb4+ માં આવે. એટલે આપણે +2 ને વધારે સ્ટેબલ માનશું ને +4 ને અનસ્ટેબલ માનશું. એટલે આ લખી નાખી બાજુમાં સ્ટેબિલિટી. તો A મોર ધેન B. એનું રીઝન આવશે ઇનર્ટ પેરિફેર, જે આપણે ભણેલું નથી હજી. આગળ જતા સમજાશે તમને શું છે. તો ઇનર્ટ પેરિફેર ને લીધે લેડ +2 વધારે સ્ટેબલ થશે લેડ +4 કરતા. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. હવે તમને જે એસાઇનમેન્ટ આપેલો છે
એ તમારે ઘરે સોલ્વ કરવાનું, એ તમારું હોમવર્ક છે. બરાબર? આન્સર લખીને દેખાડવાના જરૂર નથી, કેમ કે તમે ખાલી એબીસીડી છાપશો, એ તમને લખતા આવડે છે. એસાઇનમેન્ટ તમારે રિયલી સોલ્વ કરવાનો છે. પાછળ આન્સર આપેલા છે હેલ્પ માટે. સોલ્વ નહીં કરો તો એ વાર તકલીફ પડશે, બીજું કઈ નહીં થવાનું. તમે ટાઈમ કાઢીને ગમે એમ સોલ્વ કરજો એસાઇનમેન્ટ. ઓકે, અને વાર્તા પૂરી આપતી. હે આજનું કન્ટેન્ટ આ ગણી લેજો. ઓલા આજનું કન્ટેન્ટ હશે, શનિવારના લેક્ચરનું કન્ટેન્ટ નહીં હોય. શનિવારે જે ભણશું એ કન્ટેન્ટ નહીં આવે, આજનો લેક્ચર આવી જશે. એના 4 ક્વેશ્ચન આવશે, મારા 21 ક્વેશ્ચન.